જે નક્ષત્ર આધારિત ખેતી કરવામાં આવે અને નક્ષત્ર આધારિત ખેતી કરીને જે આપને સારું એવું રિઝલ્ટ મળે અને જે પાકમાં આપને ઉત્પાદન મળે એની ઉપર આપણે પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. તો ખાસ કરીને એવા નક્ષત્રને જાણકાર અને ઘણા બધા ખેડૂત મિત્રોને માહિતગાર કરીને ખેતીવાડીમાં ખૂબ સારી રીતે આગળ વધારેલા છે એવા આપણી સાથે અત્યારે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પલકેશભાઈ પટેલ જોડાઈ ચૂકેલા છે. એની સાથે આપણે વધારે વિસ્તારમાં ચર્ચા કરીએ કે ભાઈ ખેડૂત મિત્રોને કેવી રીતના અવારનવાર સારી એવી ખેતી કરવી જોઈએ. તો તમે પલકેશભાઈ જણાવો. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું ખેડૂત પુત્ર ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે વાવેતર જ્યારે કરતા હોઈએ છીએ એટલે આપણને મોંઘા ભાવનું બિયારણ લાવીએ છીએ અને આપણે સગવડતા અને અનુકૂળતા હોય ત્યારે આપણે વાવેતર કરી દેતા હોય છે. ઓકે. પણ આપણી જે ઋષિ પરંપરા આધારિત જે કૃષિ છે એમાં બીજને સંસ્કાર આપવાની સાથે સાથે બીજ ક્યારે વાવવું જોઈએ એનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે. હવે બીજ ક્યારે વાવવું જોઈએ તો આપણા જે વરાહ મિહિરના જે પ્રમાણે જેટલી પણ ચિકિત્સા પદ્ધતિઓ છે અથવા તો જે વનસ્પતિ શાસ્ત્રની અંદર વરાહ મિહિરે સ્પષ્ટતા સાથે ઉલ્લેખ કરેલો છે કે બીજને તમારે અમુક દિવસોને બાદ કરતાં અમુક નક્ષત્રોને બાદ કરતાં એ ધ્યાનમાં રાખીને આપણે વાવેતર કરવું જોઈએ. ઓકે. હવે ઘણા લોકોને લાગે કે સાહેબ અત્યારનો આધુનિક ટેકનોલોજીનો સમય છે, વળી પાછા તમે નક્ષત્રનું ક્યાંથી લાવ્યા? આજે વિજ્ઞાનનો મતલબ છે વિશિષ્ટ જ્ઞાન. બરાબર, જ્ઞાનની સાથે વિજ્ઞાન ભળે ને તો જ એ કામનું છે. બાકી અત્યાર સુધીમાં લોકો એમ કહેતા ઘણા આપણે ગામડાની અંદર કે ભાઈ અમે મંગળવારે શનિવારે વાવેતર કરતા નથી, અમુક લોકો કે રવિવારે વાવેતર કરતા નથી, અમે લોકો અમાસે ખેડ નથી કરતા, અમુક લોકો કે અમે પૂનમે નથી કરતા. પણ એ વડીલોને જ્યારે પૂછવામાં આવે કે કેમ, તો એ લોકો કહેતા કે અમારા દાદા પરદાદા આવી રીતના કરતા આવે છે અને અમે લોકો પણ કરીએ છીએ. પણ આની સાથે તમને ખાસ વિશિષ્ટ વાત કરું છું કે જેટલા પણ આપણા વારોના નામ છે વિશિષ્ટ ગ્રહોના નામ પરથી પડેલા છે. જેમ જેમ ચંદ્રને સેન્ટર પોઈન્ટ રાખી અને એની આજુબાજુની ધરીમાં ગ્રહો ફરે છે, જે સૌથી નજીકના ગ્રહો છે એ પ્રમાણે એના સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ આ ગ્રહોના નામ આપવામાં આવ્યા છે. હવે સૌથી પહેલાં પૂછ્યું કે ભાઈ મંગળવાર અને શનિવારે આપણે વાવેતર કરવાનું નથી, તો શા માટે? તો મંગળ અને શનિ બંને ક્રૂર ગ્રહોની સંજ્ઞાની અંદર આવે છે. એટલે જ્યારે પણ મંગળ અને શનિની યુતિ હોય અને બંને વાર પણ કઠોર વારની અંદર જ્યોતિષના જે આપણે જે વાત કરતા હોય છે એની અંદર સંજ્ઞાની અંદર પણ બંને કઠોર ગ્રહની અંદર સંજ્ઞા વાત કરવામાં આવી છે. હવે મંગળવારે જ્યારે વાવેતર કરવામાં આવે છે ત્યારે વરાહ મિહિર, આ હું નથી કહેતો, આપણા ઋષિમુનિઓનું જ્ઞાન છે, હું માધ્યમ છું, અભ્યાસ કર્યો છે અને તમારા સુધી પહોંચાડું છું. મંગળવારે વાવેતર કરવામાં આવે છે તો તમારી જે તે પ્રદેશની ભૂમિને ધ્યાનમાં રાખતા મૂષક એટલે કે ઉંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે. શનિવારે વાવેતર કરો છો તો શનિવારે તમારી રોગ અને જીવાતનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે. હવે આપણા વિક્રમ સંવતના કેલેન્ડરમાં જોઈએ તો એમાં ક્યારેય પણ મહિનાઓ આધારિત આપણું કેલેન્ડર નથી. બરાબર છે. અમાસથી પૂનમ અને શુક્લ અને કૃષ્ણ પક્ષથી આપણું 15 દિવસની તિથિઓ ચાલે છે. એનો મતલબ એકમથી લઈને અમાસ સુધી અને ત્યાંથી એકમથી લઈને પૂનમ સુધી આ પ્રમાણેની તિથિ આપણી ચાલતી હોય છે. અને પંચાંગ, 5 અંગોનો સમૂહ, તિથિ, વાર, યોગ, કરણ અને નક્ષત્ર, આ નક્ષત્રનો જે સમૂહ ભેગો થાય છે અને આ નક્ષત્રને ખેતીની અંદર શું મહત્ત્વ છે તો ભગવદ્ ગીતાના અંદર કૃષ્ણ ભગવાને સ્વયં કીધું છે કે પુષ્ણામી ચ ઔષધિ સર્વે સોમો ભૂત્વા રસાત્મક, રસ બની અને ચંદ્રરૂપી રસ બની અને ઔષધિઓને પોષણ કરવાનું કાર્ય હું કરું છું. એનો મતલબ કે જે વનસ્પતિનું બીજ તમે વાવો છો એ જે તે નક્ષત્રનો પ્રભાવ સીધો ચંદ્રની સાથે છે. ચંદ્ર એ મનનો કારક છે, તમારા મનનું નિયંત્રણ ચંદ્ર કરે છે અને સૂર્ય છે આત્માનો કારક છે. એનો મતલબ કે આપણે ધરતીને માતા કહીએ છીએ. જે બીજ તમે જમીનમાં વાવો છો એ બીજ સાક્ષાત સૂર્યની પ્રતિનિધિત્વ કરે છે. સૂર્યમાંથી ખોરાક બનવાની ક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા છોડ ખોરાક બનાવે છે. પણ સૂર્ય એકલાથી કામ ચાલતું નથી. એ ખોરાક બની ગયા પછી રાત્રે ચંદ્રની શીતળતા હોય ને તો ખોરાકનું પાચન થાય. હવે આ નક્ષત્રો છે ચંદ્રની ગતિ, ચંદ્રના આધારે જે નક્ષત્રો ચાલે છે એ 1 થી સવા દિવસની અંદર એનું પુનરાવર્તન થતું હોય છે. વરસાદ માટેના આપણે નક્ષત્રો જોઈએ છીએ 15 દિવસના, એ સૂર્ય આધારિત નક્ષત્ર છે. બીજ માટે ચંદ્ર આધારિત નક્ષત્રો છે. હવે ઘણા આપણે જોઈએ છીએ કે ઘણા ખેડૂતોને કહેતા હોય કે સાહેબ નક્ષત્રનું શું છે, તો હું કહું કે ભાઈ બેઠા પૂર્વા તો ખેડૂત બેઠા જુરવા. પૂર્વા, ભાદ્રપદ, પૂર્વાના જેટલા 3 નક્ષત્રો છે એવા નક્ષત્રોમાં ખેડૂત ભૂલી ચૂકે પણ વાવેતર કરે છે. અને એવું નથી કે માત્ર વાવેતર, પૂર્વાના નક્ષત્રોની અંદર જો વાવાઝોડું વરસાદ આવે તો ખેતીવાડીમાં નુકસાન કર્યા વગર જાય નહીં. બરાબર છે. છેલ્લે તમે જોયું હોય કે હસ્ત અને હાથીઓ, આપણે માવઠાના પરિસ્થિતિ, માવઠુંની સંજ્ઞા પહેલાંના સમયમાં કેવું કહેવાતું, માવઠું એટલે 5-10 મિનિટ ઝાપટું પડે એને માવઠું. અત્યારના માવઠાની પરિસ્થિતિમાં જુઓ 5-5 ઇંચ વરસાદ પડી જાય છે માવઠામાં. આ બધી પરિસ્થિતિમાં એટલે નક્ષત્રોનો અભ્યાસ આપણે એટલા માટે ખેડૂતોને કહીએ છીએ કે મંગળ અને શનિ વાવેતર કરવાનું નથી. ત્યાર પછી અમાસ અને પૂનમે
હવે અમાસના દિવસે શું કામ નહીં? અમાસના દિવસે ચંદ્ર સંપૂર્ણ ક્ષીણ થઈ જાય છે, એનો ચંદ્રનો પ્રભાવ બીજ ઉપર પડતો નથી, એટલા માટે અમાસ અને અમાસના 24 કલાક પહેલાં આપણે વાવેતર કરવાનું નથી. આવી જ રીતના પૂનમે ચંદ્ર સંપૂર્ણ કળા ખીલી ગયા પછી એના પૂનમના આગળના પાછળના દિવસોમાં કઈ એક્ટિવિટી કરાય એ પણ હું તમને માહિતી આપું છું. જ્યારે આપણે જોઈએ છીએ કે પૂનમના દિવસે દરિયો 15 ફૂટ ઉપર મોજા ઉછળે છે, એનું કારણ બ્રહ્માંડનો ગ્રેવિટેશનલ ફોર્સ પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સને ઉપરની તરફ ખેંચે છે. એનો મતલબ કે જમીનમાં જે કંઈ પણ ગતિવિધિ છે ઉપરની તરફ વધારે છે. જ્યારે તમારે ડ્રીપમાં ખાતરો આપવા હોય અથવા પોષકવર્ધક દવાઓ આપવી હોય છોડના વિકાસ માટેની, એ તમે પૂનમના આડેગાળે તમે નીચે જમીનમાં આપશો ને તો જલ્દીથી પરિણામ સારા જોવા મળશે. આ જ વસ્તુ તમારે જીવાત માટે જ્યારે અંધકારનો સમય અમાસનો સમયગાળો હોય એના 1-2 દિવસ અગાઉ તમે ચૂસ્યા પ્રકારની જીવાતો ઈયળોની દવાનો છંટકાવ કરો છો તો તમને લાંબા ગાળામાં ઈયળો પણ ઓછી આવશે અથવા જીવાતો પણ ઓછી આવશે અને લાંબા ગાળાનું રક્ષણ મળશે. તો આપણે આ રીતે ખેડૂત મિત્રો નક્ષત્ર, હવે મેં તમને વાત કરી કે મંગળ શનિ વાવેતર નથી કરવાનું અમાસ પૂનમે, તો વાવેતર ક્યારે કરવું જોઈએ? તો આપણે દરેક મહિનાની નક્ષત્રોની તારીખો કાઢી અને આપણે યુટ્યુબમાં કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકતો હોઉં છું. એની તારીખો પણ પ્રમાણસર આપણે નવેમ્બર મહિનાની તારીખો આપણે આપતા હોઈએ છીએ, કારણ કે એમાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રો છે, બરાબર છે, મગાના નક્ષત્રો, મૂળ નક્ષત્રો છે, અમુક જે નક્ષત્રોની અંદર તારીખો આવે છે એની સામે એના વારો પણ જોતા હોઈએ છીએ અમે કે ભાઈ મંગળ શનિ નથી આવતા, પછી એ નક્ષત્રોનો કેટલા દિવસ સુધી પ્રભાવ રહેશે એ પ્રમાણે તારીખો કાઢીને અમે આપતા હોઈએ છીએ કે જેથી ખેડૂતોને મોંઘા ભાવનું બિયારણની સાથે જો યોગ્ય નક્ષત્રની અંદર વાવેતર થાય ને ઉત્પાદન સારું મળે. આ અમારો પ્રયત્ન છે. હવે પલકેશભાઈ, શિયાળુ સિઝનના પડઘમ વાગી ચૂક્યા છે, શિયાળુ સિઝન ટૂંક સમયમાં ચાલુ થવાની છે, તો ઘણા બધા ખેડૂત મિત્રો ઉતાવળે વાવેતર કરતા હોય છે, પછી એનું બિયારણ ફોગટ જતું હોય છે, તો એની વિશે તમે થોડીક માહિતી આપો જેથી કરીને ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર યોગ્ય સમયે કરી શકે. ખેડૂત મિત્રો, તમે સમજી લેજો કે અત્યારે 20 તારીખ સુધી 35 થી 36 ડિગ્રીનું ટેમ્પરેચર છે. આ ડિગ્રીના ટેમ્પરેચરમાં તમારું બીજ જર્મિનેશન કરતાં જેવું પાણી આપશો ને આટલી ગરમીમાં નીચે અંદર ફૂગાઈ જશે, ફૂગ લાગવાના ચાન્સીસ વધી જશે. તો આ તમે 20 તારીખ સુધી તમે ખાસ કરીને ચણા છે, ધાણા છે, જીરું છે, બરાબર છે, આવા પાકો અથવા અન્ય જે બટાકાના પાકોનું વાવેતર કરવાનું હોય તો અત્યારે છેલ્લા જોયું કે દિવાળી પછી 2-3 દિવસ નોર્મલ ઠંડી પડી છે. દિવસનું ટેમ્પરેચર અમુક વિસ્તારોમાં 37-38 ડિગ્રી સુધી પહોંચે છે, અમુક વિસ્તારોમાં 35-36 ડિગ્રી. આ ટેમ્પરેચર વાવેતર માટે બિલકુલ અનુકૂળ નથી. એટલે અમે આગ્રહ રાખીએ છીએ કે 2 ડિસેમ્બરની આજુબાજુ ગુલાબી ઠંડીની શરૂઆત થશે. એનો મતલબ કે આ મહિનાના એન્ડિંગમાં 20 તારીખ પછી ધીમે ધીમે ક્રમશઃ ટેમ્પરેચર ઘટશે. તમે જે તે વિસ્તારમાં છો તમારા મોબાઈલની અંદર ટેમ્પરેચર તમારા વિસ્તારનું જોજો કે ભાઈ દિવસનું મેક્સિમમ ટેમ્પરેચર અને રાતનું મિનિમમ ટેમ્પરેચર કેટલા સુધી જાય છે, અને અઠવાડિયાનું પ્રેડિક્શન જોઈ અને પછી જ ખેડૂત મિત્રો બીજના વાવેતરની શરૂઆત કરજો. નહીંતર આપણને ખબર છે કે ભાઈ અત્યારે બજારમાં મોંઘા ભાવના બિયારણોનો સ્ટોક લિમિટેડ છે, અને પાછળ જતાં જો સારું બિયારણ એકવાર ફેલ ગયા પછી આપણે બીજી વખતના જે બિયારણો છે એ પૂરતા પ્રમાણમાં સમયસર મળતા નથી, શોર્ટેજ ઊભી થાય છે, આપણો ખેતરની સાથે પાયામાં ખાતરનો ખર્ચો પણ નુકસાની જાય છે. એટલે અત્યારે ખેડૂત મિત્રોને ખાસ આ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું કહેવા માગું છું કે 20 તારીખ સુધી બિલકુલ વાવેતરની ઉતાવળ ન કરતા અને પછી જ તમે આયોજન કરજો. ત્યાં સુધીમાં ખેતરના અન્ય વસ્તુ તૈયારી કરવાની હોય, ખાતર લાવવાના હોય, બીજ લાવવાના હોય, આ બધી લાવીને તૈયારી આપણે રાખવી જોઈએ. તો ખૂબ સરસ મજાની વાત ખેડૂત મિત્રો પલકેશભાઈએ કરેલી છે. હવે પલકેશભાઈ, તમે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખેતીને લઈને તમારો છેલ્લો આ ઓર્ગેનિક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ જે છે તમારી કામા ઓર્ગેનિક, એના દ્વારા ખેડૂત મિત્રોને કેવો સંદેશ આપવા માંગશો જેથી કરીને ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી તરફ આગળ વધી? ચોક્કસ ભાઈ, આપણે પ્રયત્ન જે વાત કરી છે ને કે આપણે સમાજને ઝેર મુક્ત બનાવવો છે, તો આપણે ધરતીને માતા કહીએ છીએ ને દિવસે દિવસે આપણે એને ઝેર આપી રહ્યા છે ને એ ઝેર આપણે સમાજમાં પીરસી રહ્યા છે. આપણો પ્રયત્ન છે કે જે આજે નાના ખેડૂત પોતાના પરિવાર માટે પણ જો નાનકડી શરૂઆત કરે અને પોતાના પરિવાર માટે ઝેર મુક્ત ઘઉં છે, આજે આપણે ખેડૂત મિત્રો મગફળી પકવીએ છીએ અને તેલના ડબ્બા આપણે બજારમાંથી લાવીએ છીએ. સ્વાવલંબી ભારત બનાવવું છે તો શરૂઆત આપણાથી કરવી પડશે. અને અમારો પ્રયત્ન છે કે લોકો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકે અને ઝેર મુક્ત ઉત્પાદન કરવાની દિશાની અંદર ખેડૂતોની ખેતીમાં પડતી સમસ્યાઓનું સંશોધન પણ અમે કરીએ છીએ. અને એના સુધી પોતે પણ જો ખેડૂત કરતા હોય તેવા અલગ અલગ પ્રકારના ઈયળનાશક છે, જંતુનાશકો છે, પછી બેક્ટેરિયા છે, બાયોફર્ટિલાઇઝર છે, આ તમામ પ્રકારના અમે વસ્તુ ઉત્પાદિત કરવાની કોશિશ કરીએ છીએ. અને ખેડૂતો સુધી મેક્ઝિમમ અમારો જે સંકલ્પ છે કે સમૃદ્ધ ભારત, સમૃદ્ધ દેશ અને સમૃદ્ધ રાષ્ટ્ર બનવાની જે પરિભાષા છે એ વાસ્તવમાં ખેડૂતોની માટે ભણેલા ગણેલા યુવાનો વિદેશ જાય છે પણ આજે ખેતીમાં કોઈ સંશોધનમાં રસ દાખવતા નથી. એનું મૂળ કારણ એ છે કે આપણે ભારત રાષ્ટ્ર માતા પ્રત્યેનો પ્રેમ છે એ દિવસે દિવસે ઘટી રહ્યો છે. આપણા ખોરાકની અંદર એવું અન્ન સારું નથી જેથી આપણે મનથી સારા વિચારો કરી શકીએ.
તો ખૂબ સરસ ખેડૂત મિત્રો પલકેશભાઈ પટેલે આપણને માહિતી આપેલી છે. આવી રીતના અવારનવાર તજજ્ઞો સાથે પણ આપણે મળતા રહીશું. ખાસ કરીને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ એની પણ યુટ્યુબમાં અને ઘણા બધા સોશિયલ મીડિયામાં એનું પોતાનું પ્લેટફોર્મ છે, જેમાં પલકેશભાઈ ખાસ કરીને નક્ષત્ર આધારિત ખેતી કરતા ખેતી કેવી રીતે કરવી એ પણ ખેડૂત મિત્રોને માહિતગાર કરી રહ્યા છે. તો એમાં પણ તમે વધારે માહિતી મેળવી શકો છો. અવારનવારના જે શિબિરના કાર્યક્રમો અને ઘણા બધા ખેડૂતોને જાગૃત કરવાના જે કાર્યક્રમો છે એમાં પણ આપણે ભાગ લેતા રહીશું, જેથી કરીને ખેડૂત મિત્રોને વધારે માહિતી મળતી રહે. જોતા રહો રમેશને માટે ખેડૂત મિત્રો ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.